મોર્નિંગ, જય મુરલીધર બધાને. કેમ છો બધાને? મજામાં જો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને વાગ્યા આજને 5:05 વાગ્યાની રજા છું. પોદરા ઢળી લીધા છે, પાણી ગરમ કરી લીધું છે, ચા પાણી પીવાઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે. હવે ખાંડના લોયા ભરવા હતી, લોયા લેવા આવી હું. ખાંડના લોયા ભરીને પછી બધી ભીહું દોહું. પોદરા ઢળી લીધા છે. અહીંથી એકાદું પાડેડું લઈ જવાનું હોય તો પાડેડું લઈ જાઉં. સવારનું મોર્નિંગનું આજ શું કહેવાય અંધારામાં જ કે હું કાંઈ એમ કહું કે હું ઉઠું 5 વાગ્યા, પણ હું હકીકતમાં ઉઠું જ છું 5 વાગ્યા. પણ કાંઈ મારા ફોનમાં ચાર્જિંગ ના હોય ને હું વિડીયો ના બનાવું. આજ મારા ફોનમાં થોડુંક ચાર્જિંગ છે અને આજ મારી આની એનું ફોન ચાર્જિંગમાં મૂકી દીધો. હું જે આમ પોદરામાં નીમાં રખડતી રહીને તો એ ચાર્જિંગમાં હવારના પણ એની મૂકી દીધો તો હું રહી ગઈ. તો મેં કીધું હાલ આજે 5 વાગ્યા પછી વિડીયો ચાલુ કરી દઈ. તો હવે આપણે ખાંડના લોયા ભલ નહીં ફટાફટ. આ 2 લોયા લઈને ગયા છે ને 4 લોયા લઈને કે એક જ લોયું ઘટે છે. આપણેથી ફટાફટ આ લોયું લઈ જઈએ ટૂંક ખાંડનું. પછી ખાંડનું ભરી દઈએ. હું અહીંથી કેન્યા, કીટલિયું, દૂધ રાખવાના હોય એ, પાડેડાને પાવાના હોય એ બધી વસ્તુ લઈને જવા દો. આમ જાય એટલે વિડીયામાં આવીશ નહીં, અંધારું આવી જશે. સો હવે વર્ગી જાય. આજના 7:30 વાગી ગયા છે. ભાણા વિસરવાના આપણે બાકી છે. આવી છે ઝાકર અને પવન અટાણે નથી અને હે ઊંધો હે. તો કામકાજમાં તો વહેલા ઉઠાવ એટલે બધું કામકાજ થઈ ગયું છે. હીરાવાનું બનાવવાનું બાકી છે તો ફટાફટ હીરાવાનું બનાવી લો અને પછી છે ને આપણે આ અધૂરું કામ પૂરું કરવાનું છે. 2 બાજુનું કડી આવવાના છે બરાબર. એ એટલું જ રહી ગયું. આપણે કામ કલાક એકનું રહી ગયું. આ બાજુ તો અડધું પીઢીયું આવશે એટલે 3 થી 4 ડંગલા જ આવશે અને આ બાજુ 1 ને 2 3 4 5 6 7 ને 7.5 ડંગલા આવશે. આપણે પૂરેપૂરા 8 લેખ લઈ 8 ડંગલા આ બાજુ આવશે ને આ બાજુ તો 4 ડંગલા જ આવશે ને એ પછી 4 ડંગલામાં પીઠીયું આવશે. એટલે એવું બધું છે. તો આપણે જ આવવાના છે તો એની પહેલા કડિયા આવવાના છે એમ. તો એની પહેલા આપણે હીરાવી લઈ. આ ગયા હે દૂધ ભરવા. મારા બધું કામ થઈ ગયું, ખાલી હીરાવાનું જ બનાવવાનું બાકી. ફટાફટ બનાવલો પોસ્ટ ભાડા વેચી એટલે તાર દૂધે આવી જાય. 8 વાગી ગયા હે. મેં માલ પાવાનું ચાલુ કર્યું છે. આ ભરે છે ટાંકો. કડિયાભાઈ આવે છે, મજૂરભાઈ આવે છે, બધા ધીરે ધીરે ભેગા થાય છે. આ ટાંકો ભરે છે, પાણી સાઈટું બધે કુંડી ભરી દીધી ને મેં માલ પાવાનું ચાલુ કરી દીધું. હવે પારેડા હેરખા ગોઠવવાના છે. કડિયા તો આવ્યા હતા પણ મજૂરનો મેળ નાખા તો કામ 2 કલાક નહોતું ને એટલે તો હવે બપોર પછી આપણે કામમાંથી રાખ્યું છે ને આપણે ઓચિતાનું બહાર જવાનું થયું છે. ચાલો જવા દે બહાર જોઈને તમે જોઈને બતાવીશ કે ક્યાં જાય છે. ખેતરમાં ઘઉં એવા મસ્ત ના હે અને આ બાજુ ધાણી સુગંધ એટલે બીજી રીત દીઓ. આ ખેતરમાં ઘઉં 2 ઘઉં પાણી ચાલુ છે. હાલો અમે છે ને ફૂગી ગયા પપ્પા ને અને જોઈ લો એની પવન ના લાગે ને એના માટે આવું બનાવી લઈએ. કુતાડી. હા આવ્યા ને આવ્યા. આમાં કાકાનો છોકરો હે ચોપુડિયો જીનકો અને આ અમારો વડો. કઈ નહીં જીનકો તો તારથી વડું કોને? હું વડી કોણ તારથી? હે પાક્કું? જીનકી બાજુ ના રેવા દે, મને શરદી હે, મારે નથી બાંધવું. અને જોઈ લ્યો આવીને સીધા મોબાઈલ એવા બેસી ગયા, તડકે જ બેઠા. મારી મમ્મી કે અંદર આવતા રહ્યો. આ કે ના અમને ટાઈટ પડે. થોડો બગલા જેવો શર્ટ પહેરીને ચાલો વાહિંદા જ કરવાના છે. કા અમે અમારા કરશું તો તમારા નહીં કરી. અમે અમારા વાહિંદા કરી લેતા હે, તમારા અમે નહીં કરી દે. કઈ નહીં ના કરી દો. અમે ક્યાં કોઈને કઈ અમને વાહિંદા કરી દો ભાઈ. પછી કઈ નહીં, મેં ક્યાં તને કોઈ દી કીધું. અરે
ઓહો બેન ને ચરદી ફૂલ છે નકર તો થોડોક લેત મુરત જો એ વાત જાડા ને એ વાત કાઠે જોતા ગઈઢા થઈ ગયા ડોહાવ કેમ છે રાયડો જીવા ભાઈ આયા હું કહેતા સૈણા આવ્યા કે બૈરી ગયા હું તો ખડખડ ખડખડ થાઉં આ લીલાડો ખૂટે તા તો અહીં થઈ ગયો અને હેડી એક્સ્ટ્રા હજી પાછો અહીં થઈ ગયા અને અહીં પાછો હજી કરવાનું છે કા આ હારું તમારે વામોર આયલા રહી એટલે તમારે પાણી દીયું ને ખડ આવે બી આવે સાટીને વાવ દેજો ઈ હે ને ઓલું લારું ન થતું જ આવું જ આવે કુંદરી જેવું જ આવે અમે વાવ્યું હતું પણ અમારે છે ને પાણી નું બહુ એટલું ના હોય ને સેટિંગ એટલે અમારે વાહમોર ને હા અરે મૂકે નહીં હા મીઠું થાય અને દૂધી સડે શું છે રાઈસ ચોખા હે સરસો હે 9 સોપડી ભણ્યો પછી હા ગયણો નથી ગયણો હોત તો અમારે ઉપાધિ નહોતી અમને હાલે બિન ગારો અમે ખેડૂત છીએ અમે તમારે તો શોખ હોય અમે તો પોદરા માંથી આવી હોય તમે તો ખેતર છે આ તો હા બેન બહુ આગળ નહીં જાય મસ્તી નો હે રાયડો વાહ હાલો આ અમાર વાડી પૂરી અમારા અંકલ નું જીરું કાકા વારે હે પાણી એના હે મારા કાકા ને ટેણિયું કેવું અસલ પીરું ખેતર મારી મમ્મી વાહ પછી બિચારી ઘુમરા મારે મમ્મી આવું થોડું સેફટી વાયવા રાખે સૈણા ને બૈણા ને કામે ઈ ખાવા થાય તમે સૈણા દેતા પરવાઈ અમારે હજી છે મીણી બેન હા મા બાપા રીંગણા મારે કે તું ભાવલી બે ખાજો આ ભાવલી દે કોઈ નહીં દઉં લ્યો કોઈ ભાવલી દે જટ રીંગણા હવે તો હવે હેરો આવે એટલે અમે બે ભાવબીન નો ઓરો ભાવે તે ખાય મીઠા છે ઘરની માલ હોય તો ભાઈ એમ જ હોય ને ભાઈ ધાણી તમારે ઠાવકી છે પાણી કસો ભાઈ આ રસ નું ગાડું કસો મારો ચાલો આવજો હવે 4:30 ઘરે પૂગી ગયા તા ફીટ 4 વાગે અને સીધી ભીહું પાવાનું ચાલુ કરી દીધું પેલા તો કુંડી ભરી પછી ચા પીધો ચા પી કુંડી ભરી અને આ પાણી સાટવા સડ્યા હે માથે અને હું હે ને એક ભીહ પાઈને બાંધી આવી ને બીજીને બાંધવા જવાની છું હાલો બટા ફૂફાડા મારમાં હાલો આપણે ભીહું પાઈ અને જવા દઈ ઓલી બાજુ આપણે કાયમને ટાણે જ અને આપણે કાયમનું ટાણું જ હોય હું બની શકે એટલી કોશિશ કરું ગમે ત્યાં ગઈ હોઉં ત્યાંથી ટાણે આવવાની કેમ કે ભાઈ આ દુઃખી થઈ જાય ને તો મજા ના આવે એને બધા હા જો એક મેડમ આ ઉભા હે રિહાઈ ઉમણું જોઈને એ ને ઓલ બાજુ આ પાણી સાટે ને ઓલ બાજુ પડે ને ઉભી ઉભી જોતી હોય વાગી ગયા છે આજના 6:44 થઈ છે અને મારે દૂધ જોઈ પડ્યું છે ઘરનું લઈ લઉં અને આજ બનાવવાની છે આપણે ખીચડી ને કઢી તો ફટાફટ ખાવાનું બનાવ લઈ આપણે આજના વ્લોગનો એનાઇઝ કરી બધું કામકાજ થઈ ગયું અને થાકીને ટેર થઈ ગયા હોય તો આપણે આજના વ્લોગને એનાઇઝ કરી અમારા વિડીયો જોતા વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને સારી કમેન્ટ કરતા રહેજો ટાટા